શેડ શેરીનો એક જર્જરિત મકાનનો અમુક ભાગ આજે ધરાશાયી થયો। વડોદરા શહેરના સિટી વિસ્તારમાં આવેલી બાજવાડા શેડ શેરીમાં એક જર્જરિત મકાનનો અમુક ભાગ આજે ધરાશાયી થયો હતો। ઘટનાની જાણ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગના કંટ્રોલ રૂમમાં કરવામાં આવતા દાંડિયા બજાર ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ફસાયેલા 2 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરી તેમને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। મકાનની હાલત ખૂબ જર્જરિત છે, તેથી પાલિકાએ નિર્ભયતા શાખાને જાણ કરી છે। જીબીના સ્ટાફે વીજ સપ્લાય બંધ કર્યો છે, તો ગેસ અને પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। ઘર પંચાલ પરિવારનું છે, નીચે કારખાનું છે અને ઉપરના ભાગે પરિવાર રહે છે, જેમાં 2 દિવ્યાંગ બાળકીઓ પણ ઉપર હતી, જેને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવી છે। એક મહિલાને ઈજા થતાં સારવાર અર્થે ખસેડાઈ હોવાની માહિતી મળી છે। મુખ્ય કંટ્રોલમાંથી દાંડેવે ફાયર સ્ટેશનનો કોલ મળ્યો। બાજવાડા શેડ શેરીમાં એક મકાન પડ્યું છે, એમાં માણસો ફસાયા છે। વિધિન મિનિટમાં અમે સ્થળ પર પહોંચીને એક બહેન હતા અને એક ભાઈ હતા અને એક હેન્ડીકેપ છોકરી હતી, એને ઓલરેડી આ લોકોએ સેફ ઉતારી લીધેલી લોકોએ, અહીંના સ્થાનિક લોકોએ। બાકી બધા સેફ છે। મકાન અંદરથી આખું બેસી ગયું છે। મકાનને કોઈ નોટિસ આપેલી હવે નિર્ભયતાવાળાને બોલાવ્યા છે, એ લોકો જે કહે છે કાર્યવાહી કરી લેશે। બીજી કોઈ જાણ નથી થઈ? બીજી એટલે એક લેડીઝ મેન હતી, એમના હાથ કંઈક ક્રેક થયો છે ને એમને અમે સેફ રીતે ઉતાર્યા છે, અંદર ફસાઈ ગયા હતા। એ બેનને હોસ્પિટલ રવાના કરેલા છે અમારી ગાડીમાં। આપણો ફરી હું દાંડેવેર ફાયર સ્ટેશનથી સબ ઓફિસર રવિન્દ્ર કદમ। સવારે અમારા MGVCLના ફોન ઉપર ફાયર બ્રિગેડમાંથી ફોન આવ્યો હતો કે ભાઈ મકાન પડી ગયું છે અને 2 માણસ દબાઈ ગયા છે, એટલે તાત્કાલિક અમારી ટીમ ત્યાં મોકલી દીધી અને ત્યાંનો સપ્લાય ટોટલી અમે બંધ કરાવી દીધો, કે જેથી શું છે કે અંદર કોઈ જાતનો સપ્લાય કે કરંટ કોઈને લાગે નહીં, અથવા તો ફાયર બ્રિગેડ ત્યાંના માણસોનું રેસ્ક્યુ કરતાં બી એ લોકોને બી કોઈ જાતનો કરંટ ના લાગે, જેના કારણે ટોટલી સપ્લાય બંધ કરી દીધેલો। ત્યારબાદ તે ગ્રાહકનું કનેક્શન કાપી નાખ્યું અને ત્યાર પછી અડધો કલાક પોણો કલાક પછી ટોટલી સપ્લાય હમણાં ચાલુ કરી દીધેલો છે। હવે જર્જરી મકાનો હોય છે અને વારે ઘડી તમારે જવાનું હોય છે, તમે શું કહેવા માંગો છો? આ શું છે કે સોસાયટીના મકાનોની વેલ્યુએશન, કે એ લોકો સોસાયટીના મકાનો 25-30 વર્ષ હોય, પણ આ તો 50-50 વર્ષ સુધી જે પોળના મકાનો જે બનેલા હોય વર્ષો પહેલાંના, તો એની તો કોઈ પડી જવાની ક્ષમતા ધાર્યા કરતાં બી વધારે લંબાઈ જતી હોય છે। આ શું છે કે સળંગ પોળના મકાનો હોય, જો એકાદ મકાન બી રિનોવેશન માટે તૂટે તો એની અગેન્સ્ટમાં બાજુવાળા પર ઇફેક્ટ આવવાની જ છે। સેમ વસ્તુ અત્યારે આમાં થયેલી છે કે બાજુનું રિનોવેશન કરે છે અને આ મકાનનો સપોર્ટ તૂટી જતાં એ બી અંદરથી ધરાશયી જેવું થઈ જ ગયેલું છે, એમાં બી બધી તિરાડો પડી જ ગઈ છે। એ મકાન બી ઘણા વર્ષો જૂનું હોય, કે જેથી કોર્પોરેશનવાળા જો આમાં નોટિસો આપી અને એ લોકોને નવેસરથી કરવાનું કરે તો સારી સહુલિયત રહે, કે જેથી કોઈ જાનહાનિ ટળી શકે। કેટલા વર્ષ જૂનું મકાન હશે અંદાજે? નહીં, એનો આઈડિયા નથી। આપણો પરિચય? 100%। આપણું નામ? હનીશ દરજી, લાઇનમેન।